હાલોલ બાયપાસ રોડ ઉપર ટ્રેલર અને બાઇક વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। બાયપાસ રોડ પર ગાયત્રી નગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા 3 યુવકો મોટરસાયકલ ઉપર જઈ રહ્યા હતા। તે દરમિયાન સામેથી ટ્રેલર રોડ પર આવી ગયું હતું। બાઇક ટ્રેલરના વચ્ચેના ભાગે જોરદાર ભટકાતા મોટરસાયકલ પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે। આ અકસ્માત એમજી મોટરના ગેટ નજીક સર્જાયો હતો। મળતી માહિતી પ્રમાણે બીએન લોજિસ્ટિકનું ટ્રેલર ગોધરા તરફથી હાલોલ તરફ આવી રહ્યું હતું અને ડિવાઇડર ઓળંગીને હાલોલથી ગોધરા તરફ જવાના હાઇવેને કાપીને એમજી મોટરના ગેટમાં સામાન ઉતારવા માટે જઈ રહ્યું હતું। તે દરમિયાન ટ્રેલર અચાનક સામે આવતા બાઇક ઉપર સવાર યુવકોને બચવાનો મોકો મળ્યો ન હતો। મોટરસાયકલ ઉપર 3 યુવકો સવાર હતા, જેમાંથી 2 યુવકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। જ્યારે સાવલીના રહેવાસી વિજય હસમુખભાઈ ભોઈને ગંભીર ઇજાઓ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે હાલોલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખસેડવામાં આવેલ, જ્યાંથી વધુ સારવાર માટે તેને વડોદરા રિફર કરવામાં આવ્યો છે। મૃત્યુ પામેલા 2 યુવકોમાં એક હાલોલ ગાયત્રી નગરના નગીન નેવસિંહભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું છે। બીજા યુવકનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી। બંનેના મૃતદેહોને ખાનગી વાહન મારફતે હાલોલની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા છે। આ અકસ્માતને લઈને સ્થળ પર ભારે લોકોની ભીડ એકઠી થઈ હતી। અકસ્માત બાદ એમજી મોટર દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ આપવામાં આવી હોત તો યુવકોના જીવ બચી શક્યા હોત તેવું આ અકસ્માત જોનારા લોકો કહી રહ્યા હતા। હાલોલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।